હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે આપણો ડે 5 છે. આજે અમે શ્રીનગરથી સોનમર્ગ જવાના છીએ. ત્યાં લગભગ ટોટલ રસ્તો 270 કિલોમીટર જેવો છે. આપણે છે ને અત્યારે શ્રીનગરથી નીકળી ગયા છે અને જે આ બધા જે ટ્રી દેખાય છે ને બધા અખરોટના ટ્રી છે. આ બધા શ્રીનગરથી સોનમર્ગ જાય ને ત્યાં રસ્તામાં જ આ બધા અખરોટના ટ્રી છે. આ બધા આ છે ને સિંધ રિવર છે. આનું પાણી છે ને પાકિસ્તાનમાં જતું. અત્યારે જો પાણી એકદમ સ્લો કરી દીધું છે આ લોકોએ. અત્યારે છે ને આપણે અટલ ટનલ પહોંચી ગયા છે જે સોનમર્ગ જાય છે. આ ટનલ છે ને 7 કિલોમીટરની ટનલ છે. આપણે અત્યારે સોનમર્ગથી નીકળી ગયા છીએ અને અત્યારે ચોચીલા પાસ જઈએ છીએ. આપણી જે રેગ્યુલર ગાડી જે બાંધેલો ને એનો ચાલે, અહીંયા બીજી ગાડી આપણે બાંધવી પડે. वहाँ जाना हम लोगों को। हाँ, जोजिला पास, एल्टीट्यूड 11,649 फीट, ऊपर वाली लकीर पे। अच्छा, वो वहाँ कैप्टन मोड़ है, वो जो टीन सा दिख रहा है ना। हाँ हाँ वो हाँ वहाँ हाँ, कैप्टन की गाड़ी उधर से नीचे आई थी। अच्छा. वो वहीं में मरा था, वित्रा बोलते हैं उसको। સૌથી ડેન્જરસ એશિયાનો સૌથી ડેન્જરસ રોડ છે આવડો. અમરનાથ યાત્રાનો રોડ એ તમને બતાવું. જ્યાં નીચે જે દેખાય છે ને આ અમરનાથ યાત્રાનો રોડ છે. એટલે વોકિંગ કરીને અહીંયાથી જવાનું છે. આવી રીતનો નજારો છે. આ જે છે ને અમરનાથનો બેઝ કેમ્પ છે. મતલબ અમરનાથ યાત્રા અહીંયાથી ચાલુ થાય છે. જો આવી રીતે અત્યારે તો બંધ છે. અહીંયાથી અમરનાથ યાત્રા ચાલુ થાય છે. જો આવો રોડ છે. આપણે છે ને અહીંયા આ રસ્તેથી અત્યારે આખું ફરી આ છે એ 0 પોઈન્ટ છે. આ છે ને ઇન્ડિયાનો છેલ્લો પોઈન્ટ છે. અમે ઘુમરી પોઈન્ટ ઉપર છીએ અને આ જે પર્વત છે ને આની પાછળ પાકિસ્તાન છે. આજે છે ને જો આ લાસ્ટ આર્મી બેઝ છે એનો. એમનો આર્મી બેઝ છે. આ હજી સવારે જ સ્નો પડેલો છે અહીંયા. આમ જો અમારે ઉત્સાહી ગેંગ હાલે જો એટલે કેમ ખેતર માલતા એમ હાલે જાય બરફમાં. जैसे उस नीले रंग से मुझे भी रंग दो ना, आसमां दिखाऊंगी यार तुझे, ऐसे उड़ेंगे मिलके साथ दोनों. આ જે છે ને ઇન્ડિયાનું છેલ્લું કામ છે. અત્યારે નવી ટનલનું એનું કામ ચાલુ છે. સોનમર્ગથી અત્યારે આપણે પાછો શ્રીનગર જઈએ છીએ. લાલ ચોક ને અત્યારે સાઇટ સીન ને એવું છે શ્રીનગરમાં. અત્યારે આપણે શ્રીનગર લાલ ચોક પાસે આવી ગયા છીએ. જો આવી રીતના લાલ ચોક છે આખો. આ બાજુ સીટિંગ અરેન્જમેન્ટ ને એ બધું છે અને આ બાજુ માર્કેટ ને એવું છે. આ માર્કેટ છે. બધા અલગ અલગ શોપ છે બ્રાન્ડની ને એની. અત્યારે 5 વાગ્યા છે. 5:10 થઈ છે.
અત્યારે અમે લાલ ચોકથી ચાલીને અહીંયા નજીક જ અમારી હોટલ છે ત્યાં જાય છે. આવી રીતનો વ્યૂ છે અત્યારે શ્રીનગરનો. In 200 meters, અત્યારે જો ચારે આવી રીતે યુનો રમી છે રોજે, કેમ કે બહાર અત્યારે નીકળાય એમ નથી, એટલી ઠંડી છે અત્યારે. આજે બધા બરફમાં એટલું રેમન આજે થાકી ગયા છે કે હવે આજે છે ને સુઈ જાય શાંતિથી. નાટક કરે છે, નાટક બધા અત્યારે પત્તા રમવા છે ને એટલે બધા નાટક કરે છે. એટલે અમે અત્યારે આ બ્લોગને એન્ડ કરીએ છીએ. બાય, ગુડ નાઇટ. લાઈક, શેર અને કોમેન્ટ કરજો પ્લીઝ, એટલે જેથી કરીને અમારો રોજે રોજ નવા વિડીયો આવે. થેન્ક યુ, બાય.